ચાણસ્મા તાલુકા ભાજપ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ યોજાયો. પાટણ જિલ્લાના તાજેતરમાં નિમણૂક પામેલા નવનિયુક્ત જિલ્લા ભાજપ પ્રમુખનો અભિવાદન સમારોહ ચાણસ્મા ખાતે યોજવામાં આવ્યો, જ્યાં મોટી સંખ્યામાં ચાણસ્મા તાલુકાના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી નવનિયુક્ત જિલ્લા પ્રમુખનું ખજૂર આપી સન્માન કરાયું હતું. ચાણસ્મા ખાતે આવેલ બેચરાજી 3 રસ્તા પરની હોટેલ સિટી પોઈન્ટ ખાતે પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં ચાણસ્મા તાલુકાના ભાજપ પ્રમુખ કિરણ જાની, પૂર્વ ઉપાધ્યક્ષ મુકેશભાઈ પટેલ, દાડી દશરથજી ઠાકોર, નિલેશ રાજગોર, ભાવેશભાઈ પટેલ, દિલીપભાઈ જોશી, ભાવિક પટેલ, મનોજભાઈ પટેલ, ઉપેન્દ્રભાઈ પટેલ, રતનસિંહ વાઘેલા તથા વિક્રમસિંહ ઠાકોર, દશરથભાઈ પટેલ સહિતના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કમલેશ પટેલ, પાટણ એક્સપ્રેસ, પાટણ. યશસ્વી પ્રમુખ શ્રી રમેશભાઈ સિંધવ સાહેબનું જે પ્રદેશમાં નિમણૂક કરવામાં આવેલ હતી તેનું બુથ પ્રમુખો દ્વારા આજે વિશેષ સન્માન કર્યું અને અમે ખૂબ હર્ષની લાગણી અનુભવી છે. એમના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટી જે ચરમસીમાએ છે વધુમાં વધુ હજુ પણ અહીંયા મજબૂત બને એ દિશામાં કામ કરશું, સાહેબની પ્રેરણાથી કામ કરશું. એ જ સત્કાર સમારંભ યોજવામાં આવે બાબતે જણાવો. ચાણસ્મા તાલુકાના તમામ કાર્યકર્તાઓનો, પ્રમુખશ્રી અને સમગ્ર ટીમનો ખૂબ ખૂબ આભાર એટલા માટે માનું છું કે એમને વિશેષ રૂપે અહીંયા કુલ 117 બૂથ તાલુકાના છે અને એમને 121 કિલો ખજૂરથી તમામ બૂથમાંથી પ્રતિનિધિ બૂથ પ્રમુખો હાજર રહ્યા અને એમને ખજૂરથી મારું જે સ્વાગત અને સન્માન કર્યું અને એ ખજૂર બધી જે છે એ આંગણવાડીના બાળકોને આપવાનો કાર્યક્રમ પણ થશે. મને ખૂબ આજે આનંદ થયો અને એમનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. કિરણભાઈ